ગુજરાત હવે નંદનવન બની ગયું છે. ગુજરાતના શહેરો સ્વચ્છ અને સ્વસ્થ બની ગયા છે. વિકાસના પથ ઉપર હરણફાળ ભરી રહ્યા છે. અને આ કોઈ ચમત્કાર નથી, પણ આપણા સીએમ સાહેબની દીર્ઘ દ્રષ્ટિનું પરિણામ છે. શહેરોમાં ગરીબ આવાસ યોજના, ભૂગર્ભ ગટરોની યોજના અને ઘન કચરાના નિકાલ માટેની સુદૃઢ વ્યવસ્થાને કારણે જ શહેરો સુંદર બન્યા છે. પીવાના પાણીની સમસ્યા પણ વિવિધ નક્કર યોજનાઓને કારણે હલ થઈ ગઈ છે. નર્મદા નહેરો અને પાઇપલાઇનને લીધે આપણે સૌ હરિયાળા બન્યા છીએ. સાહેબ, તમને બધાને મનમાં એમ થતું હશે કદાચ હું ચૂંટણીમાં ઊભો રહેવાનો છું એટલે આ ભાષણ ઠોકું છું. એવું નથી સાહેબ, હું ચૂંટણીમાં ક્યાંથી ઊભો રહું? મારા પોતાના પગ પર ઊભા રહેવાની પણ મારામાં આજે તાકાત નથી. પગ સૂજીને દડા જેવો થઈ ગયો છે. સુશીલાના હાથમાંથી સાણસી છટકી અને મારા પગ પર પડી. પણ તમને કહી દઉં, સુશીલાએ સાણસી જાણી જોઈને નથી વગાડ્યા, એના હાથમાંથી અજાણતા સરી પડી. સુશીલા હવે ગુસ્સે નથી થતી, કારણ કે એ નિરાધાર મહિલાઓને સહાય અને આત્મનિર્ભર બનાવવાની સરકારની યોજનાઓમાં જોડાઈ ગઈ છે. સમય મળે આંગણવાડીમાં પણ જાય છે અને એના કારણે નવરા બેઠા નખોદવાળેની પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ છે. અને એને લીધે જ ઘરનો અને રાજ્યનો સમાંતર વિકાસ થયો છે. મારા ગુજરાતનું મને ગૌરવ છે અને હું ગુજ્જુભાઈ ગિરીશ કુમાર છું એનું મને વિશેષ ગૌરવ છે. તમને બધાને પણ મારે માટે માન છે, લાગણી છે, કારણ કે હું ગુજ્જુભાઈ છું. દુનિયા આખીમાં મારો વટ છે, કારણ કે મારા મુખ્યમંત્રીનો વટ છે. ગુજરાતનું ગૌરવ વધાર્યું છે નરેન્દ્રભાઈએ. અરે નામ એવા ગુણ સાબિત કર્યા છે આ નરબંકાએ. હવે તો આખી દુનિયા ગર્વથી કહેશે, આપને અગર ગુજરાત નહીં દેખા તો કુછ નહીં દેખા. દર્શક મિત્રો, તમે સૌ જાણો છો કે સાહિત્ય મારી નસે નસમાં વહે છે. હું સાહિત્યનો કેવો ઊંડો અભ્યાસી છું. શૃંગાર રસ અને શબ્દ ભંડોળ મારી પાસે ભરપૂર છે અને એટલે જ હવે મેં મારી આત્મકથા લખવાનું નક્કી કર્યું છે. પૂજ્ય બાપુની આત્મકથાનું શીર્ષક હતું મારા સત્યના પ્રયોગો. હું રાખીશ મારા સહન શક્તિના પ્રયોગો. તમને કહી દઉં, આ પુસ્તકમાં મેં મારા જીવનની બધી જ ઘટનાઓનું વર્ણન કરવાનું નક્કી કર્યું છે. શું છે સાહેબ કે આપણા જીવનની ઝરમર વાંચીને લોકોને પ્રેરણા મળે, લોકો આગળ આવે તો એમાં ખોટું શું છે? હા, પણ અમુક વાતો હું છુપાવીશ. જે વાંચીને છોકરાઓ બગડી જાય એવું આપણે લખવું શું કામ? તમને કહી દઉં, આ પુસ્તક અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે આવે એવા પ્રયત્નો મેં અત્યારથી જ શરૂ કરી દીધા છે. આ પુસ્તક જો અભ્યાસક્રમમાં આવી ગયું તો ગલીએ ગલીએ ગિરીશ કુમારો પેદા થશે. અરે મારું વ્યક્તિત્વ જ એવું ઉદાહરણ રૂપ છે કે ઇતિહાસે, સમાજે એની નોંધ લેવી જ પડશે. અને જે દિવસે આ પુસ્તક પ્રગટ થશે, દેશ આખામાં હાહાકાર થઈ જશે. તમને કહી દઉં, મારા ઘરમાં તો અત્યારથી હાહાકાર થઈ ગયો છે. મારું જોઈને મારા બાપુજી અને દાદાજી પણ હવે પોતાની આત્મકથા લખવાના છે. અરે સુશીલાએ પોતાની આત્મકથાનું શીર્ષક નક્કી કરી નાખ્યું છે, સૌરાષ્ટ્રની સુશીલાના સંભારણા. તમે નહીં માનો, 15 વર્ષનો હિતિયો પણ હવે પોતાની આત્મકથા લખવા માંગે. મેં કહ્યું, બકા તું હજી 15.5 વર્ષનો છે. મને કે પપ્પા મારી આત્મકથાનો ભાગ પહેલો બહાર પાડીશ. વિચારો સાહેબ, એક જ ઘરમાંથી આટલી આત્મકથાઓ બહાર પડશે. પુસ્તક પ્રકાશન ક્ષેત્રે એક નવી હરણફાળ થશે. હરણફાળ નહીં, સિંહ ફાળ થશે અને મારો સિંહ ફાળો થશે. કેવું ફાઇન ગોઠવાઈ ગયું, જોયું? સિંહ ફાળ, સિંહ ફાળો. શું છે સાલું, એકવાર તમે સાહિત્યમાં પડો ને પછી બહાર નીકળાતું જ નથી. મારું કુટુંબ ગુજરાતી સાહિત્યની ગગનચુંબી ઇમારતની ગોર ખોદશે, એટલે કે પાયો ખોદશે. જય જય ગરવી ગુજરાત.